હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? આજે આપણે જે ભણવાના છે તે તમારું છઠ્ઠા ચેપ્ટરનું એક અગત્યનો ટોપિક છે જેનું નામ છે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. હવે આ જે ટોપિકમાં આપણે જે ભણવાના છે તે શું ભણવાના છે કે યાંત્રિક ઉર્જા જે છે તેને E વડે દર્શાવાય અને તે યાંત્રિક ઉર્જા શું છે તો યાંત્રિક ઉર્જા અચળ રહે છે અથવા તમે એમ કહી શકો કે યાંત્રિક ઉર્જાનો ફેરફાર શૂન્ય થાય અને તે યાંત્રિક ઉર્જા જે છે તે શું છે તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે. તો આ વસ્તુ આજે આપણે ભણવાની છે. એ વસ્તુ આપણે ભણીએ એ પહેલાં આપણે થોડુંક રિવિઝન કરી લઈએ કે ગતિ ઉર્જા જે છે તો ગતિ ઉર્જા શું છે તો પદાર્થની ગતિના લીધે એનામાં કંઈક કાર્ય કરવાની જે ક્ષમતા બને તેને ગતિ ઉર્જા કહેવાય. તો તે ગતિ ઉર્જાને K વડે દર્શાવાય અને તેનું જે સૂત્ર છે તે શું આવતું હતું 1/2mv² વડે. બીજું શું છે સ્થિતિ ઉર્જા જે છે તેને V વડે દર્શાવતા હતા. સ્થિતિ ઉર્જા જે છે તેને આપણે શું કરતા હતા તો mgh વડે દર્શાવતા હતા અને એની જે વ્યાખ્યા આપેલી હતી તે વ્યાખ્યા શું હતી કે ગુરુત્વ બળ વડે થતા કાર્યનું ઋણ મૂલ્ય. તેને આપણે શું કીધું હતું કે સ્થિતિ ઉર્જા તરીકે લીધી હતી. તો હવે આ સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા બંનેનો સરવાળો કરીએ તો તે શું થાય છે યાંત્રિક ઉર્જા બને છે અને તે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય મતલબ યાંત્રિક ઉર્જા શું છે તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા પર આધાર રાખે છે. તો શું થાય છે કે આ બંને સરખી જ રહેશે અથવા સરખી રહેશે મતલબ કે આ બંનેનો સરવાળો અચળ રહેશે. તો હવે આપણે શું છે કે અહીં પહેલાં તો આપણે આ જે વસ્તુ છે તે એક પરિમાણ માટે મેળવીશું. બરાબર, આપણે એને ફક્ત એક પરિમાણની વાત કરીશું. હવે તમે જુઓ તો સંરક્ષી બળની આપણે વાતો કરેલી હતી. સંરક્ષી બળ કોને કહેવાય તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન આ બંને પર જ્યારે કોઈ પદાર્થ અથવા બળ આધાર રાખતું હોય તો તેવા બળને સંરક્ષી બળ કહેવાય કે જે ફક્ત અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન પર જ આધાર રાખતું હોય. ગુરુત્વ બળ કેવું છે સંરક્ષી બળ છે. એટલે આપણે અહીંયા જે બળની વાત કરીશું તો સંરક્ષી બળ એમ બોલીશું એનો મતલબ શું થશે કે ગુરુત્વ બળ આવશે. બરાબર, તો સંરક્ષી બળ વડે થતું કાર્યની વાત કરીએ તો સંરક્ષિત બળ F વડે કોઈ પદાર્થને ડેલ્ટા x જેટલું ખસેડવામાં આવે. બરાબર, જો અહીંયા થતું જે કાર્ય છે W તે આપણને શું મળવાનું છે F × Δx આ રીતે મળે છે. બરાબર, હવે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા પ્રમાણે શું થશે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા પ્રમાણે તો જો સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા પ્રમાણે શું થશે કે ગુરુત્વ બળ વડે થતા કાર્યનું ઋણ મૂલ્ય તે સ્થિતિ ઉર્જા થશે. હવે આ સંરક્ષી બળ છે જો ગુરુત્વ બળ હશે તો એ બળ આવી ગયું અને એટલે બળ F આવી ગયું અને Δx તો બળ અને સ્થાનાંતર એ શું થવાનું છે કાર્ય આપે તો એ કાર્યનું ઋણ મૂલ્ય એટલે કે ઋણ લઈએ તો એને શું કહેવાય છે સ્થિતિ ઉર્જા કહેવાય છે. તો આપણે અહીંયા ડાયરેક્ટ સ્થિતિ ઉર્જા લખી શકીએ. બરાબર, શું છે કે અહીંયા સંરક્ષી બળ છે. બરાબર, સંરક્ષી બળ એટલે કયું બળ તો ગુરુત્વ બળ સંરક્ષી બળમાં આવે. તો સંરક્ષી બળ વડે થતું કાર્ય તો બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય મળ્યું તો એ કાર્યનું ઋણ મૂલ્ય લઈએ તો તે શું થવાનું છે તો સ્થિતિ ઉર્જા એટલે આપણે અહીંયા -v લખી શકીએ. બરાબર, હવે અહીંયાથી આપણે શું લખી શકીએ કાર્ય ઉર્જા પ્રમેય પરથી કાર્ય ઉર્જા પ્રમેય. અહીંયા મિત્રો અને ડેલ્ટા આવી ફેરફાર લીધો છે કારણ કે આ Δx છે તો અહીંયા પણ ફેરફાર આવશે, પૂરેપૂરું નહીં આવે. તો કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે કે W = Δk
બરાબર. એટલે આપણે અહીંયાથી શું લખી શકીએ તો ડેલ્ટા કે તેના બરાબર શું લખી શકાય f ડોટ ડેલ્ટા x આ રીતે આપણે લખી શકીએ. તો હવે અહીંયાથી શું થશે f ડેલ્ટા x બંને તરફ સરખા છે તો આપણે એની કિંમતને પણ સરખાવીએ. ડેલ્ટા કે ઇક્વલ ટુ શું થશે માઇનસ ડેલ્ટા v થશે. જો મિત્રો અહીંયા સ્થાનાંતર ડેલ્ટા x જેટલું જ છે, પૂરેપૂરું સ્થાનાંતર નથી, એટલે સ્થિતિ ઊર્જા પણ શું થશે કે થોડોક ફેરફાર જે થતો હોય તેટલું જ આવશે, પૂરેપૂરી નહીં આવે. તો હવે આ રીતે થયું તો આપણે અહીંયાથી શું લખી શકીએ ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા v ઇક્વલ ટુ 0 લખી શકાય. આના પરથી આપણે શું લખી શકીએ ડેલ્ટા k પ્લસ v ઇક્વલ ટુ 0 લખી શકાય. તો જે k પ્લસ v છે એ જ શું છે યાંત્રિક ઊર્જા છે. તો અહીંયાથી શું લખી શકાય કે ડેલ્ટા k પ્લસ v એટલે ડેલ્ટા k પ્લસ v યાંત્રિક ઊર્જા એ છે. તો આપણે શું લખી શકીએ કે ડેલ્ટા e તેના બરાબર 0. હવે અહીંયા તમે જુઓ તો યાંત્રિક ઊર્જા જે છે એમાં ફેરફાર જે છે એ કેવો આવ્યો છે શૂન્ય. એનો મતલબ શું થયો તમે જુઓ ને કે કઈ વસ્તુ હોય એમાં કોઈ જાતનો ફેરફાર જ નહીં થતો હોય તો શું કહેવાય અચળ. આપણે જોઈએ છીએ કે પાય છે તો પાયની કિંમત શું છે તો 3.14 છે. તો કોઈ બી સ્થિતિમાં બરાબર આપણે 2 દશાંશ સુધી લીધી છે એટલે બરાબર બોલાંબી આવે એટલે ખબર છે મને પણ દશાંશ જેને 2 સુધી જ આપણે એની કિંમત લીધી. તો તમે કોઈ બી સ્થિતિમાં બરાબર તમે વર્તુળનું ક્ષેત્રફળ શોધો કે શંકુનું શોધો કે નળાકારનું શોધો, જ્યાં પણ પાય આવશે ત્યાં શું થશે એની કિંમત 3.14 જ લેવાના છે બરાબર. તો શું થશે હવે ઘણા બધા કહેશે કે 22/7 આવે તો તે બી ખબર છે પણ ભાગાકાર કરો તો આ જ થવાનું છે. તો શું થાય છે કે આ જે કિંમત આવે છે એ કિંમત શું થવાની અચળ જ રહીને એમાં કોઈ જાતનો ફેરફાર થાય નહીં, મતલબ કે અચળ કહેવાય. તો અહીંયા પણ શું થયું ડેલ્ટા e બરાબર 0, મતલબ કે ઈમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. ઈ શું છે યાંત્રિક ઊર્જા છે બરાબર. તો યાંત્રિક ઊર્જામાં પણ કોઈ જાતનો ફેરફાર થવાનો નથી. એનો મતલબ શું થયો કે ઈ અચળ છે. તો કોઈ વસ્તુ અચળ છે મતલબ કે તેનું સંરક્ષણ થતું છે એમ જ કહી શકાય. એટલે અહીંયાથી આપણે શું કહી શકીએ કે યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થતું છે, મતલબ કે પ્રક્રિયાની શરૂઆતમાં અને પ્રક્રિયાની બાદમાં યાંત્રિક ઊર્જા કેવી રહી છે અચળ રહી છે બરાબર. હવે તમે આ જ વસ્તુને શું થશે કે આપણે બીજે એક ઉદાહરણ પરથી પણ સમજીએ બરાબર. આ સૂત્રો મિત્રો યાદ રાખજો. ઉદાહરણ એક આપેલું છે કે આ સપાટીથી કોઈ h ઊંચાઈ છે બરાબર. તો h ઊંચાઈ પરનો કોઈ પદાર્થ છે તો અહીંયા એના માટે શું થશે u ઇક્વલ ટુ 0 આવશે. અહીંયા v ઇક્વલ ટુ શું થશે vf આવશે. અહીંયા v ઇક્વલ ટુ કંઈ v હશે બરાબર. અહીંયા આપણે h લઈએ. આ કોઈ h ઊંચાઈ પર આ પદાર્થની મહત્તમ ઊંચાઈ છે, આ કોઈ h ઊંચાઈ પર અને અહીંયા કોઈ 0 ઊંચાઈ. 3 સ્થિતિ લઈએ તો અહીંયા કોઈ m3 નો પદાર્થ અત્યારે h ઊંચાઈ પર છે. તો 3 અલગ અલગ સ્થિતિ માટે આપણે શું કરીશું કે એની યાંત્રિક ઊર્જા શોધીએ બરાબર. તો હવે આપણે E0 બરાબર, E0 એટલે આપણે નીચેની વાત કરીએ તો E0 માટે શું થશે કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા બંને લેવાનું. તો 1/2 m અહીંયા વેગ કેટલો છે vf, તો vf નો વર્ગ વત્તા શું થશે mg h આવવાનું બરાબર. તો અહીંયાથી આપણને E0 શું મળવાનું છે 1/2 m vf નો વર્ગ, કારણ કે સંદર્ભ સપાટી પર ઊંચાઈ 0 લેવામાં આવે એટલે એની ઊંચાઈ 0 એટલે આ પદ નીકળી ગયું. સ્થિતિ ઊર્જા બિલકુલ નથી આવવાની. હવે આપણે કોઈ h ઊંચાઈની વાત કરીએ તો તેના માટે યાંત્રિક ઊર્જા Eh લઈએ તો ત્યારે શું થશે તો અહીંયા તમે જુઓ આ એક આપણને સમીકરણ મળ્યું છે બરાબર. હવે આપણે અહીંયા શું કરીએ Eh, તો આના માટે આપણે વાત કરીએ તો ત્યારે શું થશે 1/2 m vh નો વર્ગ વત્તા શું થશે mg અને સ્મોલ h જ થવાનું છે બરાબર. અહીંયા કોઈ ઊંચાઈ આપણે સ્મોલ h જ લીધી છે તો mg h જ થશે. હવે આપણે મહત્તમ ઊંચાઈ અથવા કેપિટલ h ની વાત કરીએ તો તેના માટે E
પદાર્થ જ્યારે સંદર્ભ સપાટી અથવા પોતાની મૂળ સપાટી પર હશે ત્યારે શું થશે કે એનામાં કોઈ જાતની ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા નહીં હશે, ફક્ત ગતિ ઉર્જા રહેવાની છે. કેમ? કારણ કે પદાર્થને h ઊંચાઈ પરથી મુક્ત કરો તો ત્યાં એનું શું થશે કે એ શરૂઆતનો વેગ 0 હશે એટલે એની કોઈ જાતની ગતિ ઉર્જા નહીં હશે, અને h ઊંચાઈ પર કોઈ શું થશે કે vh જેટલો વેગ હશે. તો પરિણામે શું થશે કે એનું ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને મળવાની છે. તો હવે તમે અહીંયાથી સમજી શકો કે પદાર્થ જ્યારે ઊંચાઈ પર હશે ત્યારે એમાં શું હશે તો ફક્ત EH શું હશે? ફક્ત સ્થિતિ ઉર્જા હશે. પદાર્થ જમીન પર આવે તો ફક્ત એનામાં ગતિ ઉર્જા રહેશે, અને પદાર્થ જ્યારે કોઈ h ઊંચાઈ પર હશે સ્મોલ h તો ત્યારે એનામાં થોડી ગતિ ઉર્જા અને થોડી સ્થિતિ ઉર્જા બંને રહેશે. એ શું બદલાવે છે કે કોઈ પણ પદાર્થ તેનામાં શું થશે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો રહેશે? સરખો જ રહેશે. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય અલગ અલગ હોઈ શકે, પરંતુ બંનેનો જે સરવાળો કરશો તે સરવાળો અચળ જ રહેશે, અને તેને શું કહેવાય છે? યાંત્રિક ઉર્જાનો સંરક્ષણ. બરાબર? અહીંયા આપણે એ જ વસ્તુ મેળવી છે. ડેલ્ટા E બરાબર અચળ, એટલે શું થશે કે a પ્લસ b જે છે એ અચળ થઈ જવાનું છે. તો જ આપણને શું થશે કે ડેલ્ટા E કેવું મળવાનું છે? 0. તો એ વસ્તુ હવે અહીંયાથી જોઈએ તો અહીંયા આપણે શું કરીએ કે આપણી પાસે બે વસ્તુ છે, એક Vf છે અને એક Vh છે. તો આપણે બંનેને શું કરવાનું છે? સરખાવવાનું છે. તો આપણે અહીંયા શું કરીએ? પહેલા mgh એટલે કે E કેપિટલ H અને E0 આ બંનેને આપણે સરખાવીએ તો આપણને શું મળવાનું છે? અહીંયા આપણને મળે છે ફક્ત mg કેપિટલ H, અને અહીંયા આપણને શું મળે છે? 1/2 mvf નો વર્ગ. તો m અને m કેન્સલ થઈ જશે. બરાબર? એટલે vf નો વર્ગ તે આપણને શું મળશે? 2g કેપિટલ H મળે. બરાબર? તો વર્ગ મળે તો આપણે વર્ગમૂળ લઈ લીધું એટલે વર્ગમૂળમાં 2gh આવવાનું. તો શું થશે કે કોઈ h કેપિટલ H ઊંચાઈ પરથી કોઈ પદાર્થ જ્યારે મુક્ત કરવામાં આવે તો એનો એ જ્યારે સપાટીને સ્પર્શે ત્યારે એનો વેગ વર્ગમૂળમાં 2gh જેટલો હોય છે. હવે આપણે બીજી વસ્તુ પણ જોઈએ કે EH પદાર્થની જે મહત્તમ ઊંચાઈ પરની યાંત્રિક ઉર્જા છે તે, અને કોઈ h ઊંચાઈ પરની, તો EH. હવે આ વસ્તુ તો આપણે લખી શકીએ કારણ કે યાંત્રિક ઉર્જાનો ફેરફાર કેવો છે? શૂન્ય. એટલે કોઈ પણ ઊંચાઈ પર, બરાબર, કોઈ પણ ઊંચાઈ પર પદાર્થની જે યાંત્રિક ઉર્જા E હશે તે કેવી રહેવાની? સરખી જ રહે છે. એટલે શું થશે કે આપણે કોઈ પણ વસ્તુને સરખાવી શકીએ. એટલે અહીંયાની કુલ યાંત્રિક ઉર્જા લઈએ, અહીંયાની કુલ યાંત્રિક ઉર્જા, અહીંયાની કુલ યાંત્રિક ઉર્જા બધી કેવી રહેવાની છે? સરખી જ રહેવાની છે. તો શું થશે કે આપણે સરખાવી શકીએ. એક વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા ભલે તમને ફક્ત ગતિ ઉર્જા દેખાય પરંતુ એ કુલ યાંત્રિક ઉર્જા જ છે, કારણ કે આ ઊંચાઈ પર પદાર્થમાં ગતિ ઉર્જા હોતી જ નથી, એટલે એની જે સ્થિતિ ઉર્જા છે એની યાંત્રિક ઉર્જા પણ થવા. તે જ રીતે અહીંયા પદાર્થ આવે ત્યારે એમાં કોઈ જાતની સ્થિતિ ઉર્જા નથી રહેતી, એટલે અહીંયા તમને ફક્ત સ્થિતિ ઉર્જા દેખાય પરંતુ એ પૂરેપૂરી યાંત્રિક ઉર્જા છે. તો EH = E સ્મોલ h કરીએ તો આ આપણને શું થશે? mg કેપિટલ H = આ તરફ શું છે? સ્મોલ h ની વાત કરીએ તો આ વસ્તુ છે. તો આપણે એને 1/2 mvh નો વર્ગ વત્તા mg સ્મોલ h કરીએ તો તમે જુઓ તો m અને m બધેથી કેન્સલ, એટલે તમે આ gh ને આ તરફ લાવો તો g કેપિટલ H માઈનસ g સ્મોલ h = શું થશે? vh તેનો વર્ગ ભાગ્યા 2. એટલે તમે અહીંયાથી vh ને સૂત્ર કરતા બનાવો તો તે શું થવાનું છે? તો વર્ગમૂળમાં શું થશે? 2g અને કેપિટલ H માઈનસ સ્મોલ h. અહીંયાથી તમે જુઓ તો g બહાર નીકળી જશે, કેપિટલ H માઈનસ સ્મોલ h, અને આ બે આ તરફ આવે તો આખું પદ વર્ગમૂળમાં જશે એટલે આનું વર્ગમૂળ v સ્મોલ h આવે. તો આ શું થશે? આપણને જ્યારે કોઈ પદાર્થને h ઊંચાઈ કેપિટલ H ઊંચાઈ પરથી મુક્ત કરીને જ્યારે સ્મોલ h ઊંચાઈ પર આવે ત્યારે એની પદાર્થનો વેગ આટલો હશે, √2g કેપિટલ H માઈનસ સ્મોલ h. તો આ વસ્તુ શું છે કે ક્યારેય પણ પદાર્થની જે યાંત્રિક ઉર્જા હશે તે અચળ જ રહેશે, ભલે એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય બદલાતું રહે, પરંતુ બંનેનો સરવાળો જે હશે તે
એ હંમેશા કેવો રહેશે? સરખો જ રહેશે, કોઈ પણ ઊંચાઈ પર હશે. એટલે અહીંયા તમે જોશો તો અહીંયા શું થવાનું છે કે પદાર્થ પર ફક્ત સ્થિતિ ઊર્જા જ હશે. અહીંયા જ્યારે અહીંયા પદાર્થ પર ફક્ત ગતિ ઊર્જા જ હશે, પરંતુ આ સ્થાન પર જોશો તો શું થશે? અમુક સ્થિતિ ઊર્જા હશે અને કંઈક ગતિ ઊર્જા હશે, અને બંનેનો સરવાળો શું થશે? કુલ યાંત્રિક ઊર્જા જેટલો જ થશે. બરાબર? તો આ રીતે આપણે સમજી શકીએ કે પદાર્થની જે યાંત્રિક ઊર્જા હોય છે તેનું સંરક્ષણ કરવું છે. તો હવે મિત્રો જુઓ કે આપણે યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમની વ્યાખ્યા શું આપી શકીએ કે સંરક્ષિત ક્ષેત્રમાં, એટલે અહીંયા આપણે જે વાત કરી હતી તે ગુરુત્વ ક્ષેત્ર તથા એક સંરક્ષિત ક્ષેત્ર છે. તો તેમાં અલગ કરેલા તંત્રની કુલ ઊર્જા કેવી રહે? અચળ રહે છે. બરાબર? એટલે કે ડેલ્ટા E = 0 જે આવે છે તે શું કહેવાય? યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ કહેવાય. હવે એ વસ્તુ સમજવા માટે આપણે એક ઉદાહરણ બુકનું છે 6.7 તેની વાતો કરીશું. એમાં આપણને શું કીધું છે કે કોઈ L લંબાઈની દોરી સાથે એક m દળનો ઘોડો લટકાવેલો છે. હવે એને શું કરવામાં આવે છે કે આ દિશામાં v0 વેગથી આપણે એને ઘુમાવીએ તો શું થશે કે એ આ રીતે એક વર્તુળાકાર માર્ગ ફરતો હોય તેવું આપણે અહીંયા અત્યારે લેતા છે. તો હવે આપણે અહીંયા કરવાનું શું છે કે એની આ શરૂઆતની સ્થિતિ છે જ્યાં એને વેગ આપવામાં આવે તે વેગને આપણે v0 કહીએ. આ એને બરાબર એક લંબ અહીંયા કોઈ બી બિંદુ છે તો ત્યાંનો વેગ એને vb કહીએ, અને બરાબર ઉપર કોઈ બિંદુ c છે ત્યાંનો વેગ આપણે vc લઈએ. તો આપણે અહીંયા શું કરવાનું છે કે L લંબાઈની દોરી પર m દળનો જે ઘોડો લટકાવેલો છે જેને શરૂઆતમાં v0 વેગ આપવામાં આવે તો શું થશે? તો એ આ રીતે વર્તુળાકાર તો કરવાનો જ છે. તો આપણે અહીંયા શું કરવાનું છે? શરૂઆતનો વેગ, બી બિંદુ પાસેનો વેગ, સી બિંદુ પાસેનો વેગ, બરાબર? પછી અહીંયાની ગતિ ઊર્જા kb, અહીંયાની ગતિ ઊર્જા kc. હવે અહીંયા કન્ફ્યુઝ નહીં કર્યા મિત્રો, અહીંયા તો શરૂઆતમાં એનો વેગ 0 જ હતો એટલે અહીંયાની કોઈ જાતની ગતિ ઊર્જા હતી જ નહીં. બરાબર? તો શું થશે કે આ બિંદુ પાસે ગતિ ઊર્જાવાની kb અને kc તેનો ગુણોત્તર. બરાબર? એટલે અહીંયા આપણે શું શું મેળવવાનું છે તે જો v0 = vb = vc પછી બંનેનો ગુણાકાર મેળવવાનો છે kb/kc, અને અહીંયા આવ્યા બાદ પદાર્થનો ગતિપથ કેવો થાય છે. એટલે અહીંયા આપણને કહ્યું છે શું કે જે પદાર્થ છે તેને આપણે v0 વેગથી ધકેલીએ તો તેના લીધે ફરીને શું થશે કે અર્ધવર્તુળાકાર માર્ગે આવીને શું થશે કે અહીંયા એકદમ જે દોરી છે તે ઢીલી થઈ જાય, પણ ત્યારબાદ શું થશે? એ પદાર્થ ક્યાં જશે તેના પર આપણે જણાવવાનું છે. તો શરૂઆત કરીએ તો આપણે આ 0 અથવા આપણે એને a કહી દઈએ. બરાબર? તો એ સ્થાનથી આપણે શરૂઆત કરીએ તો ત્યારે શું થશે કે ત્યાં આપણે શું કરીએ કે કુલ ઊર્જા કેવી રીતે લખાય? તો 1/2 mv² + mgh. આ સૂત્ર તો આપણે જોયું છે. હવે આપણે આ બિંદુની વાત કરીએ તો એ બિંદુ પર આપણને ગતિ ઊર્જા શું થવાની છે? 1/2 mv0 મળશે, v0 વેગ આપે છે એટલે. પરંતુ આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ વસ્તુને આપણે સંદર્ભ રેખા તરીકે અથવા સંદર્ભ તરીકે લઈએ તો ત્યાં શું થશે? ઊંચાઈ 0 લેવામાં આવે. એટલે અહીંયા અત્યારે જ્યારે ઘોડો L લંબાઈની દોરી પર લટકતો હશે તો ત્યાં એનું ઊંચાઈ 0 લેવામાં આવે. એટલે આપણને E0 કેવી રીતે મળશે? તો 1/2 mv0² આ રીતે મળવાનું છે. તો આ શું થઈ ગયું? આ બિંદુ પાસેની કુલ ઊર્જા થઈ ગઈ, કારણ કે સ્થિતિ ઊર્જા 0 છે. હવે આપણે અહીંયાની વાત કરીએ તો અહીંયા શું થશે? તો તેને આપણે EB વડે લખીએ તો આ બિંદુ પાસેનો વેગ vb છે તો આપણે શું લખી શકીએ? 1/2 જો દળ તો બધે સરખું જ રહેવાનું છે, બદલાશે શું? વેગ અને ઊંચાઈ. તો શું થશે? 1/2 m vb² + mg, અને આ બિંદુની ઊંચાઈ શું થવાની છે? જો તમને સંરક્ષિત ક્ષેત્ર ખબર નહીં પડ્યું છે તો હવે બરાબર ખબર પડી જશે. જો પદાર્થ શું છે?
આ બિંદુ પરથી જાય છે, બરાબર. તો અહીંયાથી શું થશે કે આપણે આ લંબાવીએ તો એ સપાટી અહીંયા પણ આવવાની. હવે પદાર્થ ગતિ કરીને શું થાય છે કે બી બિંદુ પાસે જાય છે. તો બી બિંદુ પાસે જશે તો ત્યારે શું થશે કે એની જે ઊંચાઈ લેવાની હશે, બરાબર. તો એ ઊંચાઈ તો શું થવાની, આ જ મળવાની છે. તો અહીંયા તમે જુઓ તો શું છે, h = 0 જ છે અને પદાર્થ અહીંયાથી કેટલો ઉપર જાય છે, તો આ જે ઊંચાઈ આવવાની તે જ ઊંચાઈ આ થઈ ગઈ. એટલે સંરક્ષિત ક્ષેત્ર શું છે કે પદાર્થ કયા માર્ગે કોઈ સ્થાન પર જાય તેના પર આધાર રાખતો નથી. શું આધાર રાખે, શરૂઆતનું સ્થાન અને અંતિમ સ્થાન. તો આ એનું અંતિમ સ્થાન, આ શરૂઆતનું સ્થાન, પણ તે બે વચ્ચેની ઊંચાઈ શું થવાની, આ રીતે જ મપાય. તો એ ઊંચાઈ શું છે, તો પદાર્થની દોરીના જેટલી એટલે કે l જેટલી. તો આપણે અહીંયા m છે અને l લખી શકીએ, એટલે mgl થવાનું. આ શું થશે, બી બિંદુ પાસેની યાંત્રિક ઊર્જા. તે જ રીતે હવે આપણે સી બિંદુ પાસેની વાત કરીએ તો EC તે શું થશે, 1/2 mvc² વત્તા આ બિંદુ પાસે ઊંચાઈ કેટલી થવાની છે. તો સિમ્પલ આકૃતિ પરથી સમજો કે અહીંયાથી આટલી જાય તો ઊંચાઈ કેટલી આવે, a. તો અહીંયાથી ઉપર એટલી જ જવાનું છે પાછું, બરાબર. તો ત્યાં ઊંચાઈ કેટલી થઈ જવાની, 2l થઈ જશે ને. એટલે આપણે અહીંયા શું લખી શકીએ કે mgh, તો h કેટલો આવવાનું, 2l. એટલે આપણે શું લખી શકીએ, 2mg અને l. આ રીતે આપણે લખી શકીએ. તો આ શું થયું છે, બધા બિંદુ પાસેથી આપણને કુલ યાંત્રિક ઊર્જા મળી ગઈ. હવે આપણે શું કરીએ કે આ બિંદુ જે શરૂઆતનું છે ત્યાં જોઈએ. તો m દળનો પદાર્થ છે, બરાબર. તો m દળના પદાર્થ પર શું થવાનું છે, નીચેની તરફ શું થશે, mg જેટલું ગુરુત્વ બળ લાગવાનું છે. તો આ પદાર્થ સ્થિર હોય તો શું થશે, mg ને સમતોલતું બળ કેટલું થવાનું, t ઉપર તરફ લાગવાનું છે. તો શું થશે, t - mg, બરાબર. આ બળ કોના જેટલું હશે, તો t - mg જેટલું જે બળ થવાનું છે એ બળ તો શું થવાનું છે કે પદાર્થ કેવું છે કે સમતોલનમાં છે, એટલે નીચે તરફ અને ઉપર તરફ બળ લાગતું હોય તો પરિણામી બળ આપણને t - mg મળવાનું છે. તો t - mg, હવે અહીંયા t કેમ વધારે થયું, તો t ઓછો એટલે mg વધારે એટલે દોરી તૂટી નહીં જાય, સમજે. એટલે તો t - mg, t મોટું છે એટલે જ આપણે t માંથી mg માઈનસ કરતા છે. તો શું થશે કે આ જે બળ લાગવાનું એ બળ કોના જેવું, તો ચોથું ચેપ્ટર યાદ કરો, નિયમિત વર્તુળાકાર ગતિ. શું થશે, કોઈ પદાર્થ આ રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો ત્યારે એનામાં શું થવાનું છે, નિયમિત એટલે કે વર્તુળાકાર અરે કેન્દ્રગામી પ્રવેગ ઉત્પન્ન થવાનો અને તેના લીધે કેન્દ્રગામી બળ મળવાનું. તે તમે 5મા ચેપ્ટરમાં ભણ્યા. તો કેન્દ્રગામી પ્રવેગના લીધે કેન્દ્રગામી બળ લાગવાનું. તો કેન્દ્રગામી બળ શું થશે, તો mv0² છેદમાં શું આવશે, તો જે ત્રિજ્યાના માર્ગ પર પડતું હોય તે, એટલે mv0/l આવવાનું, બરાબર. હવે આપણે શું કરવાનું છે, vc ની વાત કરીએ તો vc એટલે c બિંદુ પાસે શું થશે, તો c બિંદુ પાસે t કેવું થઈ જશે, 0 થઈ જશે, ને, બરાબર. કેમ, કારણ કે અહીંયા દોરીને નીચે તરફ વજન છે એટલે દોરી પર નીચે ખેંચાઈ લીધી એટલે તણાવ બળ ઉત્પન્ન થાય t. પરંતુ જ્યારે દોરી આ રીતે ઉપર જશે તો ત્યારે શું થશે, તો તણાવ બળ શું થશે, પૂરેપૂરું 0 થઈ જશે, કારણ કે દોરી પર કોઈ જાતનું વજન નહીં આવવાનું. એટલે c બિંદુ પાસે શું થશે, તો t બરાબર 0 થઈ જશે. તો આપણે c બિંદુ માટે અહીંયાથી શું લખી શકીએ કે mg = m અને v0 છે તેની જગ્યાએ c બિંદુ પાસેનો વેગ કેટલો થશે, vc² અને છેદમાં આવશે m. એટલે તમે અહીંયાથી જુઓ તો શું થશે કે vc² તેના બરાબર mgl. vc તેના બરાબર શું લખી શકાય, તો વર્ગમૂળમાં gl. આ રીતે લખી શકાશે. તો vc એ આપણે વસ્તુ શોધવાની હતી તે એક મળી ગઈ આપણને, બરાબર. બીજું શું થશે કે vc² = mgl એ આપણને મળે છે. તો એ કિંમત આપણે શું કરીશું, અહીંયા મૂકીશું.
એટલે mvc નો વર્ગ તો તેના બરાબર શું છે mgl એટલે ec જે છે તેના બરાબર આપણે શું લખી શકીએ 1/2 એમ જ અને mvc નો વર્ગ તેના બરાબર શું છે mgl તો mgl વત્તા તમે જો તો 2mgl એટલે આ શું થવાનું ec બરાબર આપણને શું મળશે 5/2 આ બે અને આ એટલે અઢી તો અઢી એટલે 5/2 mgl હવે આપણે આને શું કરીશું કે સી બિંદુ પાસેની જે યાંત્રિક ઉર્જા છે તેને આપણે શરૂઆતની યાંત્રિક ઉર્જા જે છે તેની સાથે સરખાવી એટલે કે આપણે અહીંયા શું કરીશું EC શું કરીશું E0 એટલે આપણને અહીંયા શું મળશે તો 5/2 mgl તેના બરાબર શું થશે 1/2 mv0 નો વર્ગ તો આપણે અહીંયા શું થશે 1/2 m કેન્સલ એટલે v0 તેના બરાબર આપણને શું થશે તો આ બાજુ રહેશે વર્ગમૂળમાં 5gl આ રીતે લેવાનું છે બરાબર વર્ગમૂળ લઈ લીધું છે એટલે અહીંયા v0 થઈ જશે અને આ બાજુ 5gl રહેશે 1/2 અને m બંને તરફથી કેન્સલ એટલે આપણને શું થયું સી બિંદુ પાસેનો અને અહીંયા નીચેનું v0 એ બે વસ્તુ આપણને મળી ગઈ હવે આપણે બીજું શું કરવાનું છે VB શોધવાનું છે તો VB આ રહ્યું તો એને આપણે શું કરીશું આની સાથે સરખાવીએ તો EB E0 કરીએ તો આ શું થશે 1/2 mVB નો વર્ગ વત્તા mgl તેના બરાબર આપણે શું કરીશું E0 એટલે કે 1/2 mV0 નો વર્ગ તો હવે તમે જુઓ કે v0 જે છે તે શું થશે 5gl થવાનું છે એટલે અહીંયા આપણે શું લખી શકીએ 1/2 mvb નો વર્ગ વત્તા mgl આ તરફ શું થશે તો 1/2 m અને v0 ના સ્થાન પર આપણે શું લખી શકીએ v0 નો વર્ગ એટલે અહીંયા આપણે લખી શકીએ 5gl હવે આપણે આખોને 2 વડે ગુણીએ અને m ને કેન્સલ કરી દઈએ તો શું થશે તો આ થશે vb નો વર્ગ તેના બરાબર અહીંયા શું થશે તો આ 2 વડે ગુણાશે એટલે 2m નીકળી જશે gl vb નો વર્ગ વત્તા 2gl આ તરફ શું થવાનું છે તો 5gl રહેવાનું છે એટલે vb શું થવાનું છે તો vb નો વર્ગ આપણને શું મળશે 3gl એટલે vb શું થવાનું છે તો વર્ગમૂળમાં 3gl મળવાનું છે આપણને તો આ વસ્તુ શું થઈ ગઈ કે બી બિંદુ પાસેનો આપણને વેગ vb મળી ગયો હવે આપણે બીજું શું કરવાનું છે kb ના છેદમાં kc તો એ શું થવાનું છે kb ના છેદમાં kc કરીએ તો આ થશે 1/2 m vb નો વર્ગ છેદમાં 1/2 m vc નો વર્ગ બરાબર તો આપણે અહીંયા શું લખી શકીએ vb નો વર્ગ છેદમાં vc નો વર્ગ જ થવાનો છે બરાબર 1/2 m તો કેન્સલ બંનેથી તો vb નો વર્ગ એટલે શું થશે તો 3gl થવાનું છે vb નો વર્ગની વાત કરી છે બરાબર એટલે તે શું થશે તો 3gl થશે છેદમાં શું થશે vc તો vc નો વર્ગ શું થશે gl થવાનું એટલે આ gl થઈ ગયું તો આપણને ગુણોત્તર શું મળશે 3 બરાબર તો આ શું થયું ગુણોત્તર મળી ગયું હવે બીજી વસ્તુ આપણને શું પૂછેલી છે કે અહીંયા આવીને પદાર્થ કઈ દિશામાં ગતિ કરશે બરાબર તો શું થશે બે વસ્તુ થવાની છે જો અહીંયા આવીને પદાર્થ દોરી સાથે સંપર્ક નહીં રાખે તો શું થશે એ પદાર્થ અહીંયા આ વસ્તુ તમે જોઈ લેજો બરાબર ઠીક છે હવે હું સાફ કરું છું પદાર્થ અહીંયા આવીને જો દોરી સાથે સંપર્ક નહીં રાખે તો એ પદાર્થ શું થશે આ રીતે ગતિ કરશે તો એ શું થવાનું છે અહીંયાથી આ કોઈ પરવલય આકારે ગતિ કરવાનું છે અને જો પદાર્થ અહીંયાથી દોરી સાથે સંપર્કમાં જ રહેશે તો શું થશે એ પદાર્થ આ રીતે વર્તુળાકાર માર્ગ પૂરો કરી દેશે બીજું કંઈ નહીં થઈ શકે બે જ વસ્તુ છે બરાબર તમે પણ જુઓ છો કે તમે આ રીતે કઈ વસ્તુ આમ ગોળ ફેરવતા હો તો જો એ કસેથી છૂટી જાય તો એ સીધી જ જવાની છે તે દિશામાં હવે આ વસ્તુને ઉપર નીચે ફેરવતા છે તો અહીંયાથી કઈ વસ્તુને આપણે
આ રીતે ફેરવતા છે તો અહીંયા આવીને છટકી ગઈ, તો એ આમ જઈને નીચે જ પડવાની, તો એનો પરવો લાયક આવે. અને જ્યાં સુધી એ નહીં છૂટે તો ત્યાં સુધી એ શું કરે, તે વર્તુળાકારમાં ચાલુ જ રાખવાનો છે. તો બે જ વસ્તુ છે. તો આ હતો આપણો ઉદાહરણ 6.7. તો આશા રાખું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ભણવાનું ચાલુ રાખજો.